ગયા 9:30 વાગે આપણે લોગ ચાલુ કર્યો હા. તો લોગની અંદર જોડાયેલો આપણે રતનજી. હા બોલો. પેલું પી રહ્યો હા એ પી રહ્યું. ઓમો વાળી એમ વાળી છે. લાઈટ જાતે જાતે આર્યું પટી જાય નહીં? લાઈટ જાતા જાતા પટી જા. તો તારી એકલું જ રહે ને પાવાનું પર એમાંય વળી જા. ઓમો વળી જાય એમ. એમાંય વળી જા. હમ આવું તો બહાર છે. પેલામાં ચેલા કલાક જ્યું? એમાં 3.5 કલાક ગયું. 3.5 કલાક. 9:30 પી રહ્યું કોણ? એટલે હું મારે લગતે ફાવ કે વાળી 3.5 કલાક કમ્પ્લીટ ગયું. હા 9:30 પી રહ્યું. તમારે કેટલું વધશે આમ પાણી? આમાં આજ તો નહીં વધે. કાલ 3 કલાક જેવું વધશે. 3 કલાક વધે એમ ને? કાલ 3 કલાક વધશે. તો મેં કીધું 3 કલાક વધે ને તો આમાં કદીક ફેરવી દઉં. કાલે ફેરવી દો. હા તે કાલ ફેરવી દો. ખાતર આલી 2 ઠેલી ખાતર નો છે. ફોર ફેરવી દઉં પેના ચારે. હા હા ફોર ફેરવી દો તો તમાકુ જે હરવાનું ભોર હે નહીં. હા પેના ચારે જેટલું આવે ને હા એટલું સારું. તો અમે બીજું જ કોઈ પાય એવું નહીં એટલે કે ત્યાં તમાકુ ફેરવી દઈએ. હા તમાકુ ફેરવી દો અને ખાતર દરડી દો. હા વાળા એક જ દરડી દો. બરાબર. કેટલી ઠેલી નાખી તમે અમે એરિયા? આમાં એક ઠીલ નાખી. એક ઠીલ આવે છે પેલા ઘાસમાં આ બેમાં નાખવું. બરાબર બરોબર. એક ઘાસમાં 1.5 કલાક તો સવારમાં ગયું. હા 6:30 વાળી તું. હા એક ઘાસનું કાપી નાખવાનું છે પાછું. કેમ કે પેલા લાલિયાને મોય નકા ગણા. એક 6:30 થી 9:30. હા કેટલા કલાક જોઈ માં? 9:30 થી 6:30 થી. તો મિત્રો ફાઇનલી આપણે 12:30 થઈ ગયા. ખાઈ પીને હવે આપણે નરવા થઈ ગયા મિત્રો. આપણે પાણી ચાલુ હોય જોઈ લો. અત્યારે વહેલા 5 વાગે લાઇટ આવે એટલે અત્યારે 1 વાગે લાઇટ જતી રહે. પાણી રતનજીએ વાળેલું હતું આ બાજુ કવામાં. એના 3 ખેતર કવાના પી રહ્યા અને આ બાજુ પોથમ વાળીને હવે ઘેર ખાવા જાય રે. હવે 1 વાગે લાઇટ જવાની તૈયારી. અડધો કલાક વાર લાઇટની. આપણે ભેંસો પણ શાંતિથી હવે ચાર પૂળો કરી રહે એટલે બેસી જઈએ. ગડિયા જુઓ ચેવા પડ્યા આપીએ. કોઈ ટેન્શન ખરું જુઓ. ટાઈમે ખાવાનું પીવાનું અને ઊંઘવાનું. અને આપણે તો મિત્રો આ કોમનો પેલું કોમનો એમને આપણે ટાઈમ જતો રહે. જેવા શાંતિથી ઊંચી આવી જુઓ. આપણે આ તો ખેતરમાં કોઈ કામકાજ હતું નહીં એટલે વહેલા રતી દીધું હતું એટલે 12:30 વાગે બધા નરવા થઈ ગયા. અમારે આનું આવી ગયા જુઓ પાછા. ગડિયા મારા બેટા ખાઈ પીને જવા શાંતિથી ઊંચ્યા જોજો. રાડક પણ બાપડું ઓશેંગું પાડીનું ઓશેંગું કરી એને. કેવું કહો ખાધું ને શાંતિથી બસ ઊભા થઈ ગયા. તમે બાપડીને ઊભી કરી આવીને શાંતિથી ઊંચીથી ઊંઘવા દેવાની હતી બાપડી. કેવું કે આપણે તમાકુ આવું કે પાણી પાવો બહુ લીલું હવે આરી રહેવા દે ને પેલી પૈ ગઈ એવું કરવું એમ. કારણ કે એક તો આ દોમું બંધાય ના ચાલો જીવ આ દોમાનું રંગ છે. હવે ડોમું તો માટી આખો દાડો ચોથી લાવી ચેવડું મોટું ડોમું હોય. પેલી પૈ જઈએ આપણે પેલા પાછા ને એની પૈ ગઈ દોડ ઉગો. અમારું બેટું બટાકા કોને પાયા? નહીં પાયા તમે પાયા? હા તો અમારા અનુ એ બટાકા બધા પઈ દીધા એ જો. બટાકા તો ખાલી રમેશમાં મેં નાની બેને ખાલી દીધા હતા. ખરેખર આ પાણી ઉપર સોપ્યો હોત ને ખોદ કરીને મસ્ત તો બટાકો જબર હોય. હાલે તો તમે એવું ને કે પાડી ઉપર આમ જે આમ આ પાડી રહી જ નહીં એ પાડી તમે આ બાજુથી થોડી ખોતરી ને કદાળી હરી અને માટી થોડી આ બાજુ વાળી દે ને પાડી થોડી તો મસ્ત પાળો થઈ જાય. જે આ ખાડો રહ્યો ને એ બાજુ આ ખાડામાં થોડી માટી આ બાજુથી ઉકેડીને અને હમણાં નાહી દેવાનું. આટલા માટી નાખી દે. હવ પછી ચારો આખો કરી દેવો પાણીનો એટલે
બટાકા તો લગભગ તો માટીને આપવું હોય ને તો અંદર બેસી આપણી જમીનમાં થાય તો ખરા બટાકા નહીં, નહીં ખાતા. પણ ભૂંડ હારો નહીં રાખતા. ભૂંડો નતા રાખે એટલે નકર આપણે અન્ય ચણાની રમેત કરી તો જ નીકળે નહીં. પાણી ચો ખાડો મસ્ત ભર્યો. ભેંસોને નવરાવાની હતી પણ હવે નવરાઈ દીધી બે. સારું કર્યું હેડો. તો મિત્રો આપણે હવે બધું કામકાજ પાલી રહ્યા. હવે ગોતવાનું, ખાવા પીવાનું બધું કામકાજ પાલી રહ્યા. આજ તો બીજું કોઈ ખેતરનું કામ બોમ હતું નહીં, એટલા માટે આપણે ઘેર હતા તો બધું વહેલું કામકાજ પાલી રહ્યા. હવે 3 વાગશે એટલે 2:30 વાગે ખેતરમાં જવું. આપણે ખેતરમાં એરંડાનું ખડું કરવાનું છે હજી. તો થોડું અત્યારમાં છોકરા અમુક કરીને આવ્યા છે 2 જણા. હા તો આનું તો બિલકુલ જ્યાં જ નહીં એને ખેતરમાં. હું વહેલો જ ગયો તો જઈને આવતો રહ્યો ઓટોમાં. ઓટો મારીને આવતા રહ્યા હતા. ખાલી હવે પહોંચી 3 વાગે જવું તે અમે માંડે ચાલ્યા આવો ને બધા થોડું ખડું અમુક કરીશું. આપણે એરંડાનું ખડું જ કરી મિલવાનું છે હવે. કેમ કે આપણે વિડીયોમાં જોડાયા આપણે બોર ઉપર રહેવાનું છે. કેટલું મસ્ત એકદમ લોકેશન જેવું લાગે તમે જુઓ. ખુલ્લી જગ્યામાં એકદમ ઉનાળો હોય ને અત્યારે શિયાળો અને કોઈ ઉનાળો હોય તો એટલો મસ્ત લેબડાનો સોયલો બીજો ઊંઘવાની અત્યારે કોઈ બી ચિંતા નહીં. એકદમ ઠંડો પવન આવે બપોરની. જો એવું સરસ મજાનું એવું પાણી જાય બોર ચાલુ હોય. આ બાજુ ઘઉંનું વાવેતર છે, પેલી બાજુ તમાકુ છે, આ બાજુ રાયડો છે. અમારે જગુભાઈ તો શાંતિથી આવીને અને ઊંઝી આવી જોઈ લે. ખાઈ પીને આરામ ઉપે છે. પેલી બાજુ અમારા બારની ઝૂંપડીમાં માં પણ આરામ કરે છે. ખાઈ પીને અત્યારે બપોરે 3 વાગશે એટલે ખેતરમાં જવું. બધા હવારમાં કમે વળશે. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા રહો. એટલે ખેતરમાં જઈને પછી તમને જે કામકાજ કરશું એ કંઈક બીજો બતાવશું તમને. તો બધી વિડીયોમાં જોડાયા રહેજો. તો મિત્રો જોઈ લો આપણે હવે 3 વાગી ગયા. 3 વાગે હવે ખાતરની તૈયારી થઈ રહી. તો જવાનું છે પેલા ચોળમાં ખાતર નાખવા, તમાકુમાં ખાતર નાખવાનું છે. કેટલી ઠેલીઓ કાઢી એને? 2 થેલીઓ. હા પેલા ભાજી રહી એમાં નાખવું. પેલા ભાજી 2 ઠેલીઓ 4 કટ્ટા કરાવી. મારે આવવું પડશે મિલા. ના પાડી કરો એટલે બધું ઉપાડી કો ચમ ખાલી 3 કટ્ટા લઈ લે. એક ખોપરીએ તો પછી વાસળવા. ઓહો હો ના કેટલી વધારે આવી એક ફોરું જે અહીંયા ઉપડે દે. જો જે ફોર ઉપાડું તાર ઉપર દે. તો 4 ને લેવા પડી. હા 4 એ પછી હાલ 3 લઈ લે. આ તો બધું નાટક ના કરવાના, ડાયરેક્ટ લઈ જવા તા બાઈક ઉપર ઠેલી આખી એક બાઈક તો પસા આવી થોડું ઊંચું બાઈક ને પંચર પડે. એવું સૂર્ય અહીંયા ઉપડે દે. ઓ સૂર્ય અહીંયા તે તને તો લઈ જતે લાઈટ પર લેડ તો મસ્તી કર મને લાગે. આગળ તો મિત્રો આપણે ચેહરચીને લઈને હેડે ખાતર જોઈ લો. એક કટુને ઉપાડી જાય રહ્યું, અન્ય ઉપાડી જાય. ચટ પાડી કાટો છે. એક કટવાનું લઈ જાય. 3 જણા 3 કટ્ટા લઈ જાય. એક જણું પછી તો મિત્રો આપણે ઈકન જઈને તમને કટનું બતાવશે કે નાખવાનું છે ખાતર એ તમાકુમાં. બરાબર, તો વ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો આપણે વાગી ગયા છે 6 વાગે બેસે દોઈ રહ્યા. ચાલ ચાલ આપણે આનું ભેંસો બદલાવી
પેલું મેણ્યું લઈ દેજો ને. એ પગમ માટીવાળું મોઢામાં આવે હોય ને જો કે એ માટીવાળું ટાળવા જાય છે પણ કોઈ મેળ પડતો નહીં આ ખોતરીને લીધું ને મણસું એટલે હવે આપણે કોમકાજ પટી ગયું હવે. તમારું તો કોમકાજ પટી ગયું પણ અમારે રોધવાનું બધવાનું હવે તમે હવે ચાલુ કરો રોધવાનું. પેલું તાપડું કને છોડ લીધું પેલું વાયરો એ મી છોડી તું પેલું કૂટો કરવા હવે કોણ બધવા જા આપણે બધવાનું નહીં કાલ બધ્યું હતું એવું બધ્યા લોકો બતો હું નહીં બધવા કારણ કે રોજ કરવાનું રોજ ચો છોડવાનું હવે કાલ તો કોઈ છોડવાનું નહીં કૂટો કરવા એ એટલો કૂટો એવું કોણ તો માને લઈ ગયેલો તાપડું ઊંચો આખું તો પછી પાછું લાવ હવે એટલે બધે કોણ લેવા જાય હવે એટલી બધી ઠંડી નહીં યાદ બધું કાલ વાત કેવું જોર આવે કોણ બાંધે આખો દાડો અંતકજી કેવું જોર આવે જોર જ આવે છે દાડો હાથમી જો કાળું કાળું મેચ મોટું દેખાય દાઢી કરાવવા જવું હોય તો ટાઈમ નહીં અત્યારે જવું તો અત્યારે જાતે જાતે બંધ થઈ જશે કેવો દાડો લાગે અત્યારે દાડો હાથમી ગયો એટલે આ બધું કેવું લાગે યાર હમણાં આવજો તમે આ બાજુ કેમેરા બાજુ જો દાડા હાથમાં કેવું દેખાતા કહી દે મિત્રોને એન્ડ આલી દે વિડીયોમાં કેવું દેખાય આ લેતી ટગાર લઈ ગયો લેતી અમારે માં લુકડા લેવા ગયા હતા હુકાતા હતા કે જો બધું ભેનું કરે હોય સિલા ચેવા કરે મોય તો હુકાય પેલી ન તો મને તો કોરું છે પણ બોબડીને ભેનું હોય કાં હવે મિત્ર આપણે ભેંસો બધું હવે કમ્પ્લીટ થઈ ગયું આપણે જઈએ હવે પેલી બાજુ રોતવા બીજું કરીએ હવે અનિલને મોકલ્યો શાકભાજી લેવા મારે હજુ હાથ પગ ધોવાના મેં આપણે મિત્રને જે કહેવું કહી દે હડે અને મિત્રો બે ભેંસો હતી એમાંથી એક આઠ ભેંસ વેચાઈ ગઈ છે એ કાલ ભરાઈ જાય એવું હા આપણે પાડી મોટી પાડી લઈ લીધી છે ને ભેંસ બાકડીમાં વેચી મારી ઈકન જઈને બતાવવી પડે તમે તો કાલ બતાવી જાય ને કાલ ભરવા આવશે એટલે પણ એ પરમ દાડામાં વિડીયો જાય ને ઓલા બતાવી દઈએ આપણે તો મિત્રો આપણે જે બે ભેંસો હતી આપણે એક બોબડી હતી અને એક અનારી હતી તો આ બાજુ આવો જો આ મોટી પાડી રહી એ અનારીની છે અને જે પેલી પાડી રહી એ બોબડીની જેણી તો આપણે બે ભેંસોમાંથી એક ભેંસ આવી હાલ દીધી આપણે આજ તો આજે ભરવા આવ્યા ને કાલ ભરવા આવવાના તો આપણે ભરી જવાના હતા પણ મેં ના પાડી દીધું કાલ ભરી જાજો એટલે આરી ભેંસ કાલે આપણે અનારી આપણે વેચાઈ ગઈ તો કાલ ભરવા આવવાના તો આપણે અનારીનો લાસ્ટ વિડીયો હોય રે એન્ડમાં બહુ વિડીયો બનાવ્યો ઓના બહુ જ વિડીયો બનાવ્યો અમે આજે છેલ્લો વિડીયો લાસ્ટ વિડીયો આનો ને મિત્રો કે આપણે 45,000 ભેંસ વેચી આવીએ કિંમત બધી અમારે 74,000 ની લાવી હતી 5.5 મહિના દોઈ અને 45,000 વેચી અને પાડી આપણે લઈ લીધી પાડી ઘેર રાશી હાલમાં દૂધ એનું સવારે 4 લીટર દૂધ છે અને હોજે 3.5 લીટર દૂધ છે એનું એવો 45,000 આપણે ભેંસ આલી દીધી અને આપણે પાડી વાળી લીધી આવીએ આ પાડી એની જો કેમ કે દૂધમાં એરીએ કમ્પ્લેટ તમારે 7.5 લીટર દૂધ હતું એનું પાડીના 2 વાછળ ધવરાવતી આખા અને 7.5 લીટર એનું દૂધમાં દોતી તો દૂધમાં તો એરીએ અતિશય દૂધની હતી ભેંસ એરીએ અને હવે એરીએ ભેંસ આપણે આલી દીધી એટલે એની પાડી રાશી હવે એટલે એની પાડી મોટી કરવાની છે પાડી કહેતા હતા પણ પાડી આપણે આલી નહીં એટલે અમારે આ ભાઈ અત્યારે નાયા છે જોઈ લે નાયા ને કમાડીશ કોણ વાત હો વાજુ
અમારા ભાઈ શું કરીને ઊંઝ્યા જો ફોન જોવી ફૂમતા કાકાના વિડીયો જોઈ. તું શાકભાજી લઈને આવ્યો? તું હું કહેતો જતો રહ્યો? બટાકા હું બટાકા તો તું પેન કહેતો જતો રહ્યો ને એટલે જ તને વિહરાઈ જીતું. બટાકા લાવવા ના એ તો પેન પૂછવા આવ્યા ને એટલે અમે કીધું લીલી ડુંગળી વટાણા અને ગાજર લાવજો. એટલે હું કે ખબર ને લીલી ડુંગળી વટાણા ગાજર લીલી ડુંગળી વટાણા ગાજર એવું કરતો આવતો હતો ને મનીમાં બટાકા થઈ જવાના. તેમ જ જતે પેન પૂછતો હતો શું લાવવાનું છે. તો મિત્રો આપણે વિડીયોના આટલેથી એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ તો ફૂલ કરજો મિત્રો. તો આપણે મળશું હવે કાલના નવા વ્લોગમાં. એટલી જય માતાજી. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. જય માતાજી.